નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. આજનો આપણો વિષયાંક છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. જે પ્રકરણ નંબર 9 ની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ, જેની અંદર આપણે ત્રણ જે ખડકો અને ખનિજ છે એની વાત કરી. તેમાં પહેલો છે અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને ત્રીજો આપણે ભણી રહ્યા હતા રૂપાંતરિત ખડકો. તો આ રૂપાંતરિત ખડકોની અંદર આપણે થોડોક જે ટોપિક બાકી હતો તેની વાત કરીએ તો તાપમાન અને દબાણને કારણે આ રૂપાંતરિત ખડક છે એ પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. એટલે કે જ્યારે તાપમાન કે પૃથ્વીના પેટાળની અંદર શું રહેલું છે? તાપમાન અને બીજું દબાણ. જ્યારે તાપમાન અને દબાણ જ્યારે આવે છે ત્યારે આ રૂપાંતરિત ખડક છે એ ફરી પીગળી જાય છે અને ફરી પીગળ્યા બાદ એ કઈ સ્વરૂપ ધારણ કરે છે કે પ્રવાહી મેઘમાં બની જાય છે. અને આ પ્રવાહી મેઘમાં ફરી શું થઈ જાય છે? ઠંડો થઈ જાય છે અને ઠંડો થઈને નક્કર જે ખડકમાં ફેરવાય છે, એટલે કે નક્કર પથ્થર બની જાય છે, એ અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. એટલે કે જે તાપમાન અને દબાણ થઈ અને જે રૂપાંતરિત ખડક હતો એમાં તાપમાન અને દબાણ થયું અને પરિણામે એ પ્રવાહી સ્વરૂપે મેઘમાં બની ગયો. હવે આ જે પ્રવાહી મેઘમાં છે એ ઠંડો પડી જાય છે. એટલે જ્યારે ઠંડો પડી જાય છે ત્યારે એ નક્કર થઈ અને એક નવા ખડક સ્તરનું નિર્માણ કરે છે અને નવો ખડક બને છે. કયો છે? અગ્નિકૃત ખડક. આ નક્કર ખડકનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? એટલે કે જે મેઘમાં, જે પ્રવાહી મેઘમાં હતું એ ઠંડો પડી ગયો અને ઠંડો પડી ગયા બાદ એક નવું જ ખડક બન્યો, એ અગ્નિકૃત ખડક. અને આ ખડકનો ઉપયોગ ક્યાં થાય છે? જ્યાં નક્કર ખડકો બન્યા છે એનો ઉપયોગ સડક એટલે કે રસ્તા બનાવવામાં થાય છે, મકાન બનાવવામાં થાય છે અને મોટી મોટી ઇમારતો બનાવવામાં એનો ઉપયોગ થાય છે. આ ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે. તેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. આ ખનિજ છે એ માનવ જાતિ માટે ખૂબ જ મહત્વનું છે. કેટલાકનો ઉપયોગ આપણે ઈંધણ તરીકે કરીએ છીએ, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, પેટ્રોલિયમ. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા માટે પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે. તો આ રીતે આપણને આમાંથી જ આપણને ખનિજો પણ પ્રાપ્ત થાય છે કે ભાઈ આ બધી ખનિજો છે એ પૃથ્વીના પેટાળમાંથી કઈ રીતે મળે છે. તો એ આ રીતે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે. એટલે જે આ ખડક છે એ જે આપણે ત્રણેય ખડકોની વાત કરીએ, એ ખડકોમાંથી જ વિવિધ ખનિજોનું પણ નિર્માણ થાય છે. અને આ ખનિજો છે એ માનવ જાતિ માટે ખૂબ મહત્વની છે. દાખલા તરીકે લોખંડ છે, તો લોખંડ છે આપણને જમીનમાંથી પ્રાપ્ત થાય છે, પૃથ્વીના પેટાળમાંથી જ મળે છે. ત્યાર પછી આ જે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે છે એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? આ ગેસ છે, સીએનજી છે, એ બધા આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો આપણને બધું પૃથ્વીના પેટાળમાંથી જ મળે છે. એલ્યુમિનિયમ, સોનું છે, આ બધી ધાતુઓ છે, આ બધી ધાતુઓ આપણને ક્યાંથી મળે છે? આ બધી ધાતુઓ આપણને પૃથ્વીના પેટાળમાંથી જ પ્રાપ્ત થાય છે. તો હવે આપણે વાત કરવાની છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. આ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થાય? તો કે આ મૃદાવરણ છે એટલે આપણી જે જમીન છે એ અનેક ભૂતગતિમાં, ભૂતગતિ એટલે અહીંયાનો અર્થ લેવાનો છે પ્લેટ. આ મૃદાવરણ અનેક પ્લેટમાં વિભાજિત છે, અનેક ભૂતગતિમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતગતિ એટલે મૃદાવરણીય પ્લેટ એવું નામ એને આપવામાં આવ્યું છે. અહીંયા ભૂતગતિ એટલે પ્લેટ આપણે એવું સમજવાનું છે. પૃથ્વીની અંદર પીગળેલા મેઘમાં એક વર્તુળ રૂપે ફરતો રહે છે. એટલે પૃથ્વીની અંદર તાપમાન છે, પૃથ્વીની અંદર દબાણ છે. આ દબાણને કારણે આ જે ખડકો છે એનો રસ થાય છે. રસ એટલે મેઘમાં. પણ આ પીગળેલો જે મેઘમાં છે, પીગળેલો રસ છે એ ગોળ ગોળ વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે. આ પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પણ પરિવર્તન થાય છે. હવે આ ભૂતગતિ એટલે કે જેની અંદર જે મેઘમાં છે, સીધું સિમ્પલ વાત છે કે ભાઈ આ મેઘમાં છે, આ પીગળેલો રસ છે એ વર્તુળ રૂપે ગોળ ગોળ ફરતો રહે છે. એ મેઘમાં વર્તુળ રૂપે ગોળ ગોળ ફરતો રહેવાને કારણે આ
જે આપણી સપાટી છે, જે આપણો જે પૃથ્વીનો ભાગ છે, એમાં સતત પરિવર્તન થાય છે, એટલે કે ક્યારેક ભૂકંપ આવે છે. આ ભૂકંપ આવવાનું કારણ જ બસ આ પ્લેટની જે ગતિ છે, એ ગતિ ફેરા કરે છે. એ ગતિ ફરતે રહેવાને કારણે અહીંયા વિવિધ જાતના આપણને આંચકાઓ ભૂકંપના એવા કરે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર સતત પરિવર્તન થાય છે. પૃથ્વીની ગતિઓને બે બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે. એટલે કે પૃથ્વીની જે ગતિ છે એના ઉપર બે બળ છે. એક આંતરિક બળ જેને કહેવામાં આવે છે એન્ડોજેનિક ફોર્સ, અને બીજું છે બાહ્ય બળ જે છે એક્સોજેનિક ફોર્સ. આ બે બળો છે. આ બે બળોને કારણે જે પૃથ્વીનું જે ગતિ છે એને માપવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થઈ છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે. એટલે કે પૃથ્વીની અંદર જે બળ નિર્માણ પામે તેને શું કહેવામાં આવે છે? આંતરિક બળ. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે અને પૃથ્વીની બહાર ઉત્પન્ન થાય છે તેને શું કહેવામાં આવે છે? બાહ્ય બળ. એકદમ સીધી વ્યાખ્યા છે. ફરીને આપણે જોઈ લઈએ કે જે બળ પૃથ્વીની અંદર એટલે કે એના પેટાળમાં પેદા થાય છે તેને કહેવામાં આવે છે આંતરિક બળ. અને બીજું છે કે જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે, એટલે કે અહીંયા જે બહારના પૃથ્વીની પેટાળની બહાર એટલે કે મૃદાવરણ પર જે બળ ઉત્પન્ન થાય છે તેને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બાહ્ય બળ, એક્સોજેનિક ફોર્સ. હવે જોઈએ આપણે કે ભૂકંપ કઈ રીતે થાય છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે. પૃથ્વીની પેટાળની અંદર જે બળ લાગે છે એ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. એટલે કે મેં તમને બે બળની વાત કરી, એમાં જે આંતરિક બળ છે એ આંતરિક બળ છે એ પૃથ્વીના પેટાળની અંદર એવી આકસ્મિક ગતિ પેદા કરે જેને કારણે આખી જમીન, આખું જે પૃથ્વીનું જે આ પડ છે એને હલબલાવી નાખે અને અચાનક આંચકો આવે છે. પરિણામે શું આવે છે? ભૂકંપ અને જ્વાળામુખી પણ ફાટે છે. ભૂકવચ પર હવે જ્વાળામુખી કેવી રહે તો કે જે આ પૃથ્વીનું સપાટીનું જે ભૂકવચ છે એ ભૂકવચ પર ક્યારેક એવું મોટું છિદ્ર હોય છે. એ છિદ્ર જેમાંથી જે આ પ્રવાહી મેગ્મા છે, પીગળેલો જે મેગ્મા છે એ અચાનક પદાર્થ છે એ બહાર નીકળે છે અને એને જ આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? એને આપણે જ્વાળામુખી એવું નામ આપીએ છીએ. આંતરિક બળ આમ મૃદાવરણીય ભૂતગતિ એટલે કે મૃદાવરણીય જે પ્લેટો છે એ પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન થાય છે. મૂળ ભૂકંપ થવા માટેનું કારણ કયું? તો કે આ મૃદાવરણીય જે ભૂતગતિ છે એના કારણે, એટલે કે પ્લેટની અંદર જ્યારે પરિવર્તન આવે, એટલે કે આંતરિક બળમાં જ્યારે પરિવર્તન આવે ત્યારે ભૂકંપ અને જ્વાળામુખી અનુભવાય છે. એટલે કે પૃથ્વીની સપાટી પર નવા પરિવર્તનો જોવા મળે છે. આ મૃદાવરણીય ભૂતગતિ એટલે કે પ્લેટોની જે રીતની ગતિશીલતા હોય તે પ્રમાણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. આ જે ગતિ છે એ ક્યારેક ઝડપી હોય, આ ગતિ છે એ ક્યારેક ધીમી હોય. તો એ રીતે પૃથ્વીની સપાટી પર આપણને કંપનના અનુભવ થાય છે. આ કંપન તેના જે મુખ્ય કેન્દ્ર હોય એ કેન્દ્રથી ચારે બાજુ ફેલાઈ જાય છે અને આ કંપનથી જ ભૂકંપ એવું નામ આપવામાં આવે છે. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે કે જે આ ભૂકવચ છે એ ભૂકવચની નીચે એ જેનું સ્થાન છે અને જ્યાંથી આ કંપનની શરૂઆત થાય છે, એ જ્યાંથી આ કંપનની શરૂઆત થાય છે એને વિદ્યાર્થી મિત્રો ભૂકંપ કેન્દ્ર એટલે કે ઉદ્ગમ કેન્દ્ર, એટલે કે અહીંથી એનો ઉદ્ભવ થયો એટલે એને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. એટલે કે આ જ્યારે ઉદ્ગમ કેન્દ્ર હોય ત્યાંથી એ મોજા સ્વરૂપે બહાર આવે છે. પરિણામે જે આજુબાજુનો જે વિસ્તાર છે એ આજુબાજુના વિસ્તારમાં એક સાથે ધ્રુજારી ઉઠે છે, જેને ભૂકંપ કહેવામાં આવે છે. અધિકેન્દ્રના સૌથી નજીકમાં ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે.
અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે. આ કંપન છે એની ઉદ્ગમ કેન્દ્ર છે. ઉદ્ગમ કેન્દ્રની નજીક એક બીજું કેન્દ્ર આવેલું છે, એને કહેવામાં આવે છે અધિકેન્દ્ર. એ અધિકેન્દ્ર છે એ સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન કરતો હોય છે. એટલે કે ઉદ્ગમ કેન્દ્રની બાજુમાં અધિકેન્દ્ર હોય છે, એટલે ઉદ્ગમ કેન્દ્રની બાજુમાં જે અધિકેન્દ્ર હોય છે એ અધિકેન્દ્રની આસપાસ વધારે નુકસાન થાય છે, પણ એ અધિકેન્દ્રથી દૂર ખૂબ ઓછું નુકસાન થાય છે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી. એટલે કે ભૂકંપની આજે વિજ્ઞાન એટલું બધું આગળ જઈ ચૂક્યું છે. નવા નવા સાધનો, નવા નવા મીટરો, ખૂબ જ સાધનની દ્રષ્ટિએ પણ વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે. પણ હજી સાયન્ટિસ્ટો કે સાયન્સ જે છે, વિજ્ઞાન જે છે એ ભૂકંપની આગાહી કરી શકતું નથી. હજી વાવાઝોડાની આગાહી કદાચ શક્ય છે, પણ આ જે છે ભૂકંપ એની આગાહી આજે પણ શક્ય નથી. એટલે કે ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે આપણે ઘટાડી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ. આમ જોઈએ તો સાયન્સ હજી સુધી કોઈ એવા સાધનો બનાવી શક્યું નથી કે જેના કારણે આપણે ભૂકંપની આગાહી કરી શકીએ. પણ જે ઘણા સ્થાનિક લોકો એવા છે કે જેણે એક સંભાવનાનો અનુભવ કરેલો છે. દાખલા તરીકે પ્રાણીઓ છે, ભૂકંપ આવવાની તૈયારી હોય ત્યારે ઘણા પ્રાણીઓ એવા છે, એમના વર્તનનો અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવી જાય કે કદાચ ભૂકંપ આવવાની શક્યતા છે. તળાવની માછલીઓની તીવ્ર હેરફેર. તળાવની અંદર જોજો માછલીઓ ભૂકંપ આવવાની જ્યારે સંભાવના હોય ત્યારે તળાવની જે માછલીઓ છે એ તીવ્ર હેરફેર થવા લાગશે અને સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવું આ વગેરે જેવી ઘટનાઓ છે, જેના કારણે આ બાબતો સાચી પણ પડી છે કે આવા પ્રાણીઓ, આવા જીવજંતુઓનો અભ્યાસ કરવાથી આપણે જે આવડી મોટી હોનારત છે એનું અનુમાન કરી શકીએ છીએ, એની આગાહી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ અને રૂપાંતરિત ખડકો, તો એમાં ફરીને આપણે આનો અભ્યાસ કરીએ કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ છે એ કઈ રીતે મૃદાવરણ છે એ અનેક ભૂતકતીમાં, એટલે કે અનેક પ્લેટોમાં બનેલું છે અને જે વિભાજિત કરેલું છે. આ ભૂતકતી એટલે પ્લેટ, તો કે પૃથ્વીની અંદર આમ જોઈએ તો પીગળેલો જે મેઘમાં છે એ પીગળેલો મેઘમાં વર્તુળ જે કેમ ગોળ ગોળ વર્તુળ હોય, વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે. પરિણામે આ જે પ્લેટ છે, આ જે ભૂતકતી છે એની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર અવનવા પરિવર્તનો જોવા મળે છે. મૂળ તો મુખ્ય કારણ છે આંતરિક બળ અને બાહ્ય બળ, જેને એન્ડોજેનિક ફોર્સ અને એક્સોજેનિક ફોર્સ કહેવામાં આવે છે. પૃથ્વીના પેટાળની અંદર જે બળ છે એ અંદરના ભાગમાં જે બળ છે એ આંતરિક બળ કહેવામાં આવે છે અને બહારના ભાગમાં જે બળ છે એને બાહ્ય બળ તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક બળ છે એ અંદરના ભાગમાં આકસ્મિક ગતિ પેદા કરે છે અને આકસ્મિક ગતિ ક્યારેક એની ઝડપી પણ હોય છે અને ક્યારેક એ આકસ્મિક ગતિ ધીમી પણ હોય છે. આમ ભૂકંપ અને જ્વાળામુખી જેવી અસરો આપણને જોવા મળે છે. અને જે ભૂકવચ છે એ ભૂકવચ ઉપર એક મોટું છિદ્ર હોય છે. એ છિદ્રની અંદરથી પ્રવાહી સ્વરૂપે મેઘમાં બહાર આવે છે. એ અંદરના આંતરિક બળને કારણે જે છિદ્રમાંથી પ્રવાહી મેઘમાં બહાર આવે છે, જેને વિદ્યાર્થી મિત્રો જ્વાળામુખી કહેવામાં આવે છે. તો આ રીતે જે આ કંપન થાય છે, એ કંપન જ્યાંથી શરૂઆત થાય છે એને કહેવામાં આવે છે ઉદ્ભવ કેન્દ્ર. અને આ ઉદ્ભવ કેન્દ્ર છે એની જે સપાટી છે એ સપાટીના જે કેન્દ્ર છે એની અંદર એક અધિકેન્દ્ર પણ આવેલું હોય છે અને અધિકેન્દ્રની જે આસપાસનો ભાગ હોય છે ત્યાં કંપનની અસર વધારે હોય છે, પણ આ અધિકેન્દ્રથી જેમ જેમ દૂર જઈએ તેમ કંપનની અસર ઓછી જોવા મળે છે. આ ઉપરાંત આપણે વાત કરી કે ભૂકંપની આગાહી સંભવ નથી. તો ભૂકંપની આગાહી અમુક જે સ્થાનિક લોકો છે એનું કહેવાનું એવું છે કે પ્રાણીઓના વર્તનના અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવી જશે કે કોઈ એવી હોનારત, કોઈ એવી કુદરતી આપત્તિ આવવાની છે. દાખલા તરીકે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, બીજું કે માછલીઓ છે તળાવની, એની અંદર એમની જે તીવ્ર હેરફેર થતી જોવા મળે તો તમને ખ્યાલ આવશે કે નક્કી ભૂકંપ આવવાનો
છે. ત્યાર પછી છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી પર સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. એટલે કે પૃથ્વીની સપાટી પર જે ખડકો આવેલા છે એ ખડકો જ્યારે તૂટે છે અને એ તૂટવાથી એ ઘસારણની પ્રક્રિયા થાય છે. આમ ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને આપણે ઘસારણ કહીએ છીએ. જે જમીન છે, જે ભૂસપાટી છે, એના ઉપર જળ દ્વારા, પવન દ્વારા, હિમ દ્વારા એટલે કે બરફ દ્વારા ઘણી વખત આવું ઘસારણ થતું જોવા મળે છે. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહે છે. એટલે કે આ જે ખડકો છે એને એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જવા માટે જળ અને પવન એ બંને મહત્વનો ભાગ ભજવે છે. જળ દ્વારા ખડક છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન પામે છે. આ બીજા જે ખડકો છે એ પવન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન પામે છે. તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે અને ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. એટલે કે જે આ ઘસારાની પ્રક્રિયા છે એમાં જે આ ઘસારણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન સ્વરૂપે આપણને જોવા મળે છે. જેમાંનું પહેલું છે નદી. તો કે નદી દ્વારા તમે જોઈએ કે નદીનું જે પાણી છે એ નદીના પાણીથી જમીનનું જે ઘસારણ થાય છે, એમાં કે નક્કર ખડકો નદીની અંદર હોય એ પાણી દ્વારા નક્કર ખડકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને નીચાણવાળા જે ભાગ છે એ નીચાણવાળા ભાગમાં જો આ ભૂમિમાં પડે તો તેને જળ ધોધ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે નદી, બીજું નળાકાર સરોવર, સમુદ્રના મોજા, હિમ નદી અને પવન, આ બધા જ ભાગ છે એ આની અંદર ભજવે છે. તો હવે પછીના જે આપણો ટોપિક છે નદીનું જે કાર્ય અને ત્યાર પછીનો ટોપિક છે સમુદ્રના મોજાનું કાર્ય. એ વિદ્યાર્થી મિત્રો આપણો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આ બંને ટોપિક આપણે ભણવાના છીએ. તો આજના વિડીયો લેક્ચરની અંદર આ બે મહત્વની વાત કરી. તમારે આ બંને વાત યાદ રાખવાની છે. આ ભૂતગતિ શબ્દ છે એ ખાસ આજના વિડીયો લેક્ચરની અંદર તમારે યાદ રાખવાનું છે. આ ભૂતગતિ એટલે પ્લેટ, આ પ્લેટની અંદર જ્યારે પરિવર્તન થતું જોવા મળે છે ત્યારે પૃથ્વીની સપાટી ઉપર વિવિધ પ્રકારે પરિવર્તન થતું જોવા મળે છે. બીજી વાત કરીએ આંતરિક બળ અને બાહ્ય બળ. એટલે કે પૃથ્વીની અંદર જે પેટાળ છે, પેટાળમાં જે બળ છે એનું આંતરિક બળ કહેવામાં આવે છે અને પૃથ્વીની સપાટીની બહાર જે બળ છે એને બાહ્ય બળ કહેવામાં આવે છે. આ બંને બળને કારણે પૃથ્વીની સપાટી પર અનેક પરિવર્તનો જોવા મળે છે અને ભૂકંપ અને જ્વાળામુખી જેવી ઘટનાઓ આપણને જોવા મળે છે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું ત્યારે નદીનું જે કાર્ય છે, કઈ રીતે આ નદી છે એ પરિવહનનું માધ્યમ બન્યું છે અને એક સ્થળેથી બીજા સ્થળે આ વસ્તુઓ પહોંચાડે છે. ત્યાર પછી સમુદ્રના મોજા છે એનું કાર્ય શું છે એની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું.